બદલીપુરની ટીમ આધા ફૂલ. કિટ્ટી. નામ કિટ્ટી. ઉંમર 16 વર્ષ. ધોરણ 11મું. ગુણ જોશ પણ છે અને હોશ પણ. કિટ્ટી માટે કશું અશક્ય નથી. અદરક. નામ અદરક. ઉંમર 15 વર્ષ. ધોરણ 7મું. સ્કૂલ છોડી દીધી છે. ગુણ 1 નંબરનો જુગાડુ. અદરક પાસે આઈડિયાનો ભંડાર છે. તારા. નામ તારા. ઉંમર 12 વર્ષ. ધોરણ 7મું. ગુણ માહિતીનું હાલતું ચાલતું પુસ્તક. તારા ક્યારેય જુઠ્ઠું નથી બોલતી. ત્રણેય બદલીપુરમાં રહે છે. ત્રણેયને જાસૂસી કરવાનો બહુ શોખ છે. બદલીપુરમાં કંઈ પણ બને તો કેસને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે. તેઓએ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધા ફૂલ. આધા ફૂલ અને ખજાનાનો નકશો. એક દિવસ બદલીપુરમાં ભયંકર તોફાન હતું. વાદળો ગરજ્યા, વીજળી ચમકી. એવામાં ક્યાંકથી કાગળનો એક ટુકડો ઉડીને સીમાના મોં પર આવ્યો. આ તો કોઈ નકશા જેવું લાગે છે, પણ કંઈ સમજાતું નથી. કિટ્ટીને જઈને પૂછવા દે. આ તો કોઈ ખજાનાનો નકશો હોય એવું લાગે છે. કદાચ મને ખબર છે. મેં એક વખત એક પુસ્તક વાંચ્યું હતું, બદલીપુરનો ઇતિહાસ. તેમાં લખ્યું હતું કે વર્ષો પહેલા ડાકુઓએ એક શેઠને લૂંટીને ધન છુપાવી દીધું. જગ્યા ભૂલાઈ ન જાય તે માટે તેમણે એક નકશો બનાવી દીધો. મને લાગે છે કે સીમાને મળેલો નકશો એ જ હશે. તારા, હવે મજા આવશે. આપણે બધા મળીને ખજાનો શોધીશું. યાહૂ! પણ હું તમારી સાથે નહીં આવી શકું. સીમા, શું તને સાહસ છોકરાઓની જેમ 2 પગે ચાલી શકે છે? હા, ચાલી શકું છું. જો તું ચાલી શકે છે તો દોડી પણ શકે છે. તો પછી છોકરીઓને બહાર દોડવાની કેમ મનાઈ કરવામાં આવે છે? સીમા વિચારમાં પડી જાય છે. આ બધું જ જેન્ડર સ્ટીરિયોટાઇપ છે. તમે અદરકને જુઓ, તમારા જેવા જ હાથ પગ છે, મન અને મગજ પણ એવા જ છે, છતાં બધી રોકટોક તને જ કેમ? જેન્ડર સ્ટીરિયોટાઇપ પર તમારા વિચારો શું છે? વાત તો સાચી છે. તો પછી મમ્મી શા માટે મને ના પાડે છે? કહ્યું ને, જેન્ડર સ્ટીરિયોટાઇપ. જ્યારે તારી મમ્મી નાની હતી ત્યારે તેને પણ એ જ કહેવામાં આવ્યું હશે કે છોકરી છો એટલે બસ ઘરના કામ કર, બહાર ના જા. હવે એ બધી જ વાત તારી મમ્મી તને કહે છે. કિટ્ટી, હું સમજી ગઈ. હવે આપણે બધા સાથે મળીને ખજાનો શોધીશું. ચાલો, જેન્ડર સ્ટીરિયોટાઇપને તોડી ભાંગી ભૂક્કો કરી નાખીએ. અરે, આ નકશો તો જંગલમાં આવેલા ખંડેર તરફ જાય છે. ચારેય જંગલમાં આગળ વધે છે. થોડે દૂર ગયા બાદ સામે એક ઊંડી ખીણ આવે છે. હવે આપણે આ ખીણ કેવી રીતે પાર કરીશું? આપણી પાસે તો દોરડું પણ નથી. પણ મારી પાસે એક આઈડિયા છે ને. આઈડિયા? કિટ્ટી, બોલ, કેવી રીતે સામે પર જઈશું? આ વડવાઈઓ પર લટકીને. એક પછી એક ચારેય જણા વડવાઈ પર લટકીને ખીણ પાર કરી લે છે. વાહ વાહ, શું આઈડિયા હતો તારી પાસે, કિટ્ટી. ચાલતા ચાલતા ચારેય જણ ખંડેર પાસે પહોંચે છે. ખંડેર એટલું ભયાનક હતું કે અદરકને તો પરસેવો છૂટી ગયો. નકશા મુજબ ખજાનો આજ ખંડેરમાં છે. મને બીક લાગે છે, હું અંદર નહીં જાઉં. તમે બધા અહીં જ રોકાઓ, હું એકલી જઈને લઈ આવીશ. અંદર કદાચ મોટા પથ્થર પણ ખસેડવા પડે. સીમા, તું આ કામ કરી શકીશ? તું પણ જેન્ડર સ્ટીરિયોટાઇપમાં ફસાઈ ગયો ને? એવું વિચારવા લાગ્યો કે હું છોકરી છું એટલે નહીં કરી શકું. બુદ્ધિ વાપરવાની હોય કે બળ, હું કરી લઈશ. સીમા અંદર જાય છે અને પથ્થર ખસેડીને નીચે છુપાયેલો ખજાનો શોધી કાઢે છે. વાહ, મળી ગયો ખજાનો. સીમા ખજાનો લઈને બહાર આવે છે. સૌ આનંદમાં આવી જાય છે. બીજા દિવસે બધા છાપામાં સીમાનું પરાક્રમ છપાય છે. ટીવી પરના સમાચારોમાં પણ આવે છે. છોકરીઓ એ બધું જ કરી શકે છે જે છોકરાઓ કરી શકે છે. પપ્પા ડીડી બીબી, દીકરો દીકરી બંને બરાબર. બસ હવે તમારા મનમાં પણ આ સમાનતા આવી જાય. આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? જ્યારે સમાજ નક્કી કરે છે કે છોકરો અને છોકરી શું કરી શકે અને શું ન કરી શકે, તેને સ્ટીરિયોટાઇપ કહે છે.
તે વર્ષોથી ચાલ્યું આવે છે અને સામાજિક હોય છે. જેન્ડર સ્ટીરિયોટાઇપ છોકરો અને છોકરી બંને માટે નુકસાનકારક હોય છે અને તેમને જીવનમાં તેમની પ્રગતિને અવરોધે છે. આથી જ જે છોકરાને રસોઈ બનાવવાનો શોખ હોય છે તે બિચારો આ કામ તો છોકરીઓનું જ છે એમ વિચારી રસોઈ કરતો નથી, તો સામા પક્ષે જે છોકરીને ક્રિકેટ રમવાનો શોખ હોય છે તે એવું વિચારીને નથી રમતી કે ક્રિકેટ તો છોકરાની રમત છે. માટે એ જરૂરી છે કે છોકરા અને છોકરી બંનેને પ્રગતિ કરવાની સમાન તક આપવામાં આવે. DDBB દીકરો દીકરી બંને બરાબર.